નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીના વતન વિસનગર શહેરના કડા દરવાજાના પરા વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ઉભરાતી ગટરના ગંદા પાણીના કારણે પાટીદાર સમાજના 500 થી વધુ રહેણાંક મકાનોના રહીશો ભયંકર દુર્ગંધ અને બીમારીના ભય હેઠળ જીવી રહ્યા છે। એક બાજુ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં ઉભરાતું ગટરનું ગંદુ પાણી બહુચરાજી માતાના મંદિર સુધી પહોંચી ગયું છે, જે આસપાસના વિસ્તારોમાં પણ અસહ્ય દુર્ગંધ ફેલાવી રહ્યું છે। સ્થાનિકોએ વારંવાર પાલિકામાં રજૂઆતો કરી હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા હવે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે કંટાળેલા રહીશોએ પાલિકા સામે બાયો ચડાવ્યું છે અને ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર પણ કરશે। સ્થાનિક સુરેશભાઈ પટેલે જણાવ્યું કે ગટર લાઈનને કારણે ઘણા લોકો બીમાર પડ્યા છે અને જો સમારકામ નહીં થાય તો રોગચાળો ફેલાવાનો ભય છે। એક તરફ કોરોનાના કેસમાં વધારો થાય છે અને આવનારા દિવસોમાં ચોમાસામાં પાણીજન્ય રોગ થતા હોય છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તો હવે જોવું રહ્યું। સુરેશ કુમાર પટેલ, કયો વિસ્તાર છે? કડા દરવાજા પરા વિસ્તાર। શું સમસ્યા છે તમારી અહીંયા સમસ્યામાં એવું છે કે ગટર લાઈન 10 દિવસથી ઉભરાય છે। નગરપાલિકાની અંદર ઘણી કમ્પ્લેનો કરી, કોઈ સાંભળતું નથી અને આરોગ્ય ઘણા લોકોના વોમિટો અને પેટમાં દુખાવાનો તાવ ને આવું છે। ઋષિભાઈનો મત વિસ્તાર છે, એ પોતે આરોગ્ય મંત્રી છે અને આરોગ્ય મંત્રી હોવા છતાંય વિસનગરની અંદર આ દુર્દશા છે। અમારા છોકરા નાના બધાને ઘણી તકલીફો છે અને કેટલા 500 ઘરનો મહેલો છે અને ગઢીરાના 10 દિવસથી આવવાનું 24 કલાક સતત ગટરનું પાણી ચાલુ છે। કોઈ ફોલ્ટ છોડી નથી શકતા। નગરપાલિકાના કર્મચારી હોય કે કોર્પોરેટર તો આવતા જ નથી જોવા। રજૂઆતો 2 થી 3 તો મેં જ કમ્પ્લેનો કરેલી છે કે આવીશું જોઈ જઈશું કરી જાય છે। એ બી ઘરના લોકોએ ઘણી કમ્પ્લેનો કરી। ગટરની જે પાણી ઉભરાય છે એના કારણે વોમિટોના પ્રોબ્લેમ થયા છે, પેટમાં દુખાવા છે, કોઈને તાવ તરી આવ્યા છે, લોકોના ગડીત મને પોતાને 2 દિવસથી તકલીફ હતી। ગટરની લાઈન વહેલી તકે જેટલી બને એટલી સમસ્યા દૂર થાય અને આરોગ્ય સાથે પેલું ના થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। ના કારણે અમારે હેરાન થઈ જઈએ અને 24 કલાક આ ના ચાલુ રહો અને આમ કાયમી બટન આ તો 10 દિવસથી આ ના 500 ગામનો મેલામાં આ છે તકલીફો ની અમે તો નાટા ઉપડીએ કમ્પ્લેન લખાઈ મારતો તમે જો કોઈ જોવા નહીં આવી ફરજમાં નહીં આવતું બીમાર પડવાના છોકરો અંદાજે અમે બે દિન સંડાસો ન અમે તો થઈ જાય ઘરમાં કેવી તકલીફ પડે છે અને શું તકલીફ? મારા બાનો તે મને સંડાસન થઈ ગયું, બાને સંડાસન નું અમે તો 80 વર્ષનું ડોસીમાં છોકરા બીમાર પડી ગયા। 15 દિવસથી ચાલુ હોય, બાનાથી 4-5 દિવસથી આ 2 દિવસથી બંધ થઈ, મારા આજે ચાલુ થઈ ગયું। બોલો અમને થઈ ગયું નગરપાલિકામાં કે કોર્પોરેટરને તો રજૂઆત કરી? કેટલાય ફોન કર્યા જોવા કોઈ આવ્યું નહીં। એમાં તો ઘર જ પતી જાય, લમરો વારવાય નહીં આવવાનું, અમે નહીં થતું, છોકરીઓમાં કોમે કી કરવાનું, અમે તો જઈએ નો અમીટો ચાલુ થઈ જોઈ ભાઈ કરવાને કેટલું નુકસાન થાય। હવારે તો આખો દિવસ ના આખી રાત આના ચાલુ હોય ભાઈ, રસોડામાં રસોઈ કરવાની હતી। પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર।